રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે એક સારામાં સારા ફૂગનાશક વિશેની, કે જે આપણી ગુજરાતની કંપની જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ એક આત્મનિર્ભર સ્વદેશી કંપની છે। એ આપણા માટે સારામાં સારું કોમ્બિનેશન એટલે કે બે ખૂબ જ તાકાતવાર ફૂગનાશક દવા અને એનું સંયોજન આપણા માટે બનાવીને લઈને આવી છે। તો આજે આપણે એના વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે। તો દરેક ખેડૂત મિત્રોને રામ રામ। હવે આજની આપણી જે વાત છે એ છે ફૂગનાશક વિશેની, અને એ છે આપણી પાસે એલિમેન્ટ। આ તમે જોઈ શકો છો, જીએસપી ક્રોપ સાયન્સ કંપનીનું છે, એલિમેન્ટ છે, પેટન્ટ પ્રોડક્ટ છે। આ જે દવા છે એ પેટન્ટ છે, એટલે કે આ માત્ર ને માત્ર જીએસપી એક જ કંપનીમાં આવશે, બીજી કોઈ કંપનીની અંદર આ દવા તમને મળશે નહીં। આના અંદર બે ખૂબ જ પાવરફુલ કોમ્બિનેશન એટલે કે થાઇફ્લુઝામાઇડ 15% પ્લસ ડાયફેનકોનાઝોલ 20% એસસી ફોર્મ્યુલેશનની અંદર આ આપવામાં આવેલા છે। એટલે કે આનું જે, કારણ કે બંને જે ટેકનિકલ છે એ ખૂબ જ પ્રભાવકારી છે અને સારામાં સારું રિઝલ્ટ આપવાવાળા છે, એટલે કે ફૂગનો સારી રીતે કંટ્રોલ કરી શકવાની તાકાતવાળા બંને કોમ્બિનેશન છે। હવે આનો પ્લસ પોઈન્ટ એ છે કે એ બંને સારા કોમ્બિનેશન એ એક જ બોટલની અંદર કંપનીએ આપણને આપ્યા છે, એટલે કે બંનેનું કોમ્બિનેશન કરી અને આપણને આ દવા આપી છે કે જેથી કરી અને ફૂગની તમારે કોઈ પ્રશ્ન હોય તો એનો આપણે સારામાં સારો ઉપયોગ કરી શકીએ। હવે વાત કરીએ તો આ એલિમેન્ટનો જે ડોઝ જે છે એ ડોઝ તમારે એક પંપની અંદર 20 ml નો રહેશે, અને આપણે આને કઈ કઈ પાકની અંદર વાપરી શકીએ તો એમાં તમે મરચી, રીંગણી, જીરું, મગફળી, સોયાબીન, ડુંગળી, કપાસ, દ્રાક્ષ, દાડમ, બટાટા, તુરિયા, કારેલા, ભીંડા જેવા તમામ પાકોની અંદર તમે વાપરી શકો છો। અને એમાં એ શું કંટ્રોલ કરશે એની આપણે માહિતી હું તમને આપી દઉં કે મરચીની અંદર જે એન્થ્રેક્નોઝ આવે છે એ કંટ્રોલ કરશે, એના સિવાય ડાયબેક કંટ્રોલ કરશે, એના સિવાય પાવડરી મિલ્ડ્યુ જે છે એ પણ કંટ્રોલ કરશે। પછી આપણે વાત કરીએ કે ટમેટાની અંદર શું ફાયદો આપણને આપી શકે છે, તો ટમેટાની અંદર એન્થ્રેક્નોઝ અને અર્લી બ્લાઇટ એને કંટ્રોલ કરી લેશે। એના સિવાય જીરુની અંદર અલ્ટરનેટેરિયા બ્લાઇટ અને પાવડરી મિલ્ડ્યુ એ બંને કંટ્રોલ કરી લેશે। એના સિવાય ડુંગળીની અંદર પર્પલ બ્લોચ જે આવે છે, એટલે કે પાનની ઉપર વચ્ચેની સાઈડ ધબ્બો પડે અને લોદર ત્યાંથી ખરાબ થઈ જતું હોય, એને પર્પલ બ્લોચનો રોગ કહેવાય છે। તો પર્પલ બ્લોચની અંદર સારામાં સારું રિઝલ્ટ આ દવા આપશે, એટલે ડુંગળીવાળા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કરવામાં આવે છે, અને મરચી, રીંગણીવાળા ખેડૂત મિત્રોને પણ ખાસ ભલામણ કરવામાં આવે છે કે આ દવાનો તમે જરૂરથી ઉપયોગ કરો અને સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે। હવે જીએસપી કંપની દ્વારા આ દવા માટે એક સ્પેશિયલ વિડીયો બનાવવામાં આવ્યો છે, એ વિડીયો તમને અત્યારે હું બતાવું છું, તો તમે પહેલા એ વિડીયો જોઈ લો। यहाँ कभी जीवन था, अब केवल भय है। फफूंद का आतंक है, घर सूने और खेत वीरान है। ये वो धरती है जो कभी सुनहरी फसलें उगाती थी, पर अब यहाँ सिर्फ बर्बादी है। फफूंद का खौफ चारों ओर है। पंच महाभूतों की शक्ति दे फफूंद जनित रोगों से मुक्ति। जीएसपी का एलिमेंट। जीएसपी के R&D डिपार्टमेंट में आपका हार्दिक स्वागत है, जहां हम नए नए संशोधन करते हैं और किसानों के लिए उत्कृष्ट उत्पादों की खोज करते हैं।
यहाँ जीएसपी आपके खेतों को सुरक्षित और समृद्ध बनाने के लिए निरंतर प्रयास करते हैं। आज हम किसान भाइयों के लिए लेकर आए हैं एक आविष्कारी पेटेंटेड प्रोडक्ट एलिमेंट। एलिमेंट जीएसपी का पेटेंटेड उत्पाद है जो अत्यंत शक्तिशाली है। इसे जीएसपी ने अपनी प्रयोगशाला में आविष्कार किया है और केवल जीएसपी के पास ही ऐसा शक्तिशाली उत्पाद है। यह शक्तिशाली फफूंद नाशक काइफ्लूजामाइड 15% और डाइफेनकोनाजोल 20% SC का अनूठा संयोजन है जो आपकी फसलों को विभिन्न फफूंद जनित रोगों से बचाता है। एलिमेंट प्रिवेंटिव एंड क्यूरेटिव है, यानी फफूंद जनित रोगों को आने से रोकता है और आए हुए फफूंद जनित रोगों का इलाज कर फसल को स्वस्थ रखता है। हमारी प्रोडक्ट डेवलपमेंट टीम ने कई फसलों पर ट्रायल्स लिए हैं और हमें बेहतरीन परिणाम प्राप्त हुए हैं। आइए देखें कौन कौन सी फसलें हैं और फफूंद जनित रोगों को नियंत्रित करने के लिए कितनी डोज की आवश्यकता होती है। धान की फसल में एलिमेंट का उपयोग करें। ये शीथ ब्लाइट, ब्राउन स्पॉट, फॉल स्मट और ग्रेन डिस्कलरेशन जैसे रोगों से बचाव करता है। प्रति एकड़ 200 मिलीलीटर एलिमेंट का छिड़काव करें। एलिमेंट का उपयोग करके अपनी फसलों को स्वस्थ और सुरक्षित बनाएं। एलिमेंट का उपयोग हमने अन्य फसलों में भी किया है और वहां भी इसके परिणाम काफी अच्छे मिले हैं। सोयाबीन की फसल में रस्ट और ब्राउन स्पॉट रोगों से बचाव के लिए एलिमेंट का प्रयोग करें। प्रति एकड़ 150 मिलीलीटर की डोज का छिड़काव करें। मूंगफली की फसल में लीफ स्पॉट और रस्ट रोगों से बचाव के लिए प्रति एकड़ 150 मिलीलीटर छिड़काव करें। मिर्च की फसल में एंथ्रेक्नोज, सेरकोस्पोरा, डायबैक और पाउडरी मिल्ड्यू रोगों से बचाव के लिए प्रति एकड़ 200 मिलीलीटर का छिड़काव करें। टमाटर की फसल में एंथ्रेक्नोज और अर्ली ब्लाइट जैसे रोगों से बचाव के लिए प्रति एकड़ 150 मिलीलीटर का छिड़काव करें। आलू की फसल में अर्ली ब्लाइट और ब्लैक स्कर्फ रोगों से बचाव के लिए प्रति एकड़ 150 मिलीलीटर छिड़काव करें। जीरे की फसल में अल्टरनेरिया ब्लाइट और पाउडरी मिल्ड्यू रोगों से बचाव के लिए प्रति एकड़ 150 मिलीलीटर छिड़काव करें। प्याज की फसल में पर्पल ब्लॉच रोग से बचाव के लिए प्रति एकड़ 150 मिलीलीटर का छिड़काव करें। अनार की फसल में फ्रूट रॉट, सेरकोस्पोरा, अल्टरनेरिया और स्कैब रोगों से बचाव के लिए प्रति एकड़ 200 मिलीलीटर छिड़काव करें। अंगूर की फसल में एंथ्रेक्नोज, पाउडरी मिल्ड्यू और रस्ट रोगों से बचाव के लिए प्रति एकड़ 200 मिलीलीटर छिड़काव करें। सेब की फसल में स्कैब और पाउडरी मिल्ड्यू रोगों से बचाव के लिए एलिमेंट का प्रयोग करें। प्रति एकड़ 200 मिलीलीटर एलिमेंट का छिड़काव करें। किसान भाइयों, जीएसपी आपकी खेती को समृद्ध और सुरक्षित बनाने के लिए हमेशा से आपके साथ है। अब समय आ गया है अपनी मेहनत को सफलता में बदलने का। एलिमेंट का साथ पाएं और अपनी फसलों को दें नई जिंदगी। जीएसपी का एलिमेंट करे फफूंद जनित रोगों की रोकथाम। આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને જીએસપીની નવી પેટન્ટ પ્રોડક્ટ એલિમેન્ટ વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે। જો તમને મારી માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દો અને આ વિડીયોને વધારેમાં વધારે તમે શેર કરી દો કે જેથી કરીને દરેક મિત્રો આનો લાભ લઈ શકે। અને હજુ સુધી જો તમે શ્રીરામ પેસ્ટિસાઇડ્સમાં નવા છો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે। એ સાથે જ મને રજા આપો। જય જવાન, જય કિસાન।